હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સીએ ફાઉન્ડેશનના ચેપ્ટર 1માં આવતા રેશિયો વિશેના ખ્યાલ વિશે સમજીશું. શરૂઆત કરીએ આપણે. પહેલો ટોપિક છે કે ઇફ એ એન્ડ બી આર ટુ ક્વોન્ટિટીઝ ઓફ ધ સેમ કાઇન્ડ then the fraction a upon b is called the ratio of a to b. કેવા શું માગે છે કે a અને b આ બંને ક્વોન્ટિટી સેમ કાઇન્ડની હોય તો અને તો જ એ અને બી રેશિયોમાં છે એવું કહેવાય. ફોર એક્ઝામ્પલ, એની વેલ્યુ કિલોગ્રામમાં હોય તો બીની વેલ્યુ પણ કિલોગ્રામમાં હોવી જોઈએ. તો આપણે એ અપોન બી મૂકીશું ત્યારે આપણને એનો રેશિયો ફાઇન્ડ આઉટ થશે. જો એની વેલ્યુ કિલોગ્રામમાં હોય અને બીની વેલ્યુ મીટરમાં હોય તો એનો રેશિયો ફાઇન્ડ આઉટ કરી શકાય નહીં. એટલે તેની ક્વોન્ટિટી સેમ કાઇન્ડની હોવી જોઈએ, એ જરૂરી છે. ઇટ ઇઝ રિટન એઝ એ ઇઝ ટુ બી. આ કોલન છે, એને કઈ રીતે વંચાય તો એ ઇઝ ટુ બી એમ વંચાય. વેર એ ઇઝ કોલ્ડ ધ ફર્સ્ટ ટર્મ, એને ફર્સ્ટ ટર્મ ઓર એન્ટીસિડન્ટ અથવા એન્ટીસિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, એને ફર્સ્ટ ટર્મ અથવા તો એન્ટીસિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બી ઇઝ કોલ્ડ ધ સેકન્ડ ટર્મ ઓર કોન્ઝિક્વન્ટ, એટલે કે બીને સેકન્ડ ટર્મ અથવા કોન્ઝિક્વન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે થોડી ઘણી પ્રોપર્ટી સમજી લઈએ જે રેશિયોમાં આવે છે અને આમાં ઉપયોગી છે. એમાં કમ્પાઉન્ડેડ રેશિયો કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય. ઇફ a is to b and c is to d is given, એટલે કે બે પ્રકારના રેશિયો આપેલા હોય, a is to b અને c is to d, then a multiply with c is to b multiply with d is compounded form. તો તેનું કમ્પાઉન્ડેડ ફોર્મ શું થાય તો a is to b એટલે શું? a is to b એટલે a upon b multiply with c upon d is equal to ac upon bd is equal to AC is to BD. તો આ રીતે આપણને મળશે. જો ત્રણ રેશિયો આપેલા હોય, A is to B, C is to D અને E is to F, તેવી રીતે ત્રણેયનો મલ્ટિપ્લિકેશન થાય અને ન્યુમરેટરનો મલ્ટિપ્લિકેશન ઇઝ ટુ ડિનોમિનેટરનો મલ્ટિપ્લિકેશન. આમાં એ જ થયું છે, ન્યુમરેટરનો મલ્ટિપ્લિકેશન અને ડિનોમિનેટરનો મલ્ટિપ્લિકેશન થયો છે, એટલે નવો રેશિયો આપણને મળશે AC is to BD. ત્યાર પછી આવે છે સેકન્ડ પાર્ટમાં ડુપ્લિકેટ રેશિયો. ડુપ્લિકેટ રેશિયો શું છે? ઇફ a is to b is given, એટલે કોઈ રેશિયો આપણને આપ્યો હોય, then a square is to b square is ડુપ્લિકેટ રેશિયો, એટલે કે એનો તમે સ્ક્વેર કરી નાખો અને પછી જે રેશિયો મળે એ ડુપ્લિકેટ રેશિયો કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમને 2:3 આપ્યા છે તો 2નો સ્ક્વેર થાય 4 અને 3નો સ્ક્વેર થાય 9, એટલે 4:9 એનો આન્સર છે. ટ્રિપ્લિકેટ રેશિયો. If a is to b is given, then a cube is to b cube is triplicate ratio. એટલે કે તમને જો a અને b કોઈ રેશિયો આપેલો છે, સપોઝ કે આપણે 2:3 ને જ કન્સિડર કરીએ, 2:3 તમને આપેલું છે, એનો તમે ક્યુબ કાઢો એટલે 2નો ક્યુબ થાય 8 એન્ડ 3નો ક્યુબ થાય 27, એટલે 8:27 એનો ટ્રિપ્લિકેટ રેશિયો છે. સબ ડુપ્લિકેટ રેશિયો. ફોર્થ નંબરનું સ્ટેપ છે સબ ડુપ્લિકેટ રેશિયો. કોને કહેવાય? ઇફ a is to b is given, then square root of a is to square root of b is a sub duplicate ratio. એટલે કે તમને જો કોઈ 4:9 કરીને રેશિયો આપેલો છે તો 4નું સ્ક્વેર રૂટ શું થાય તો 2 થાય અને 9નું સ્ક્વેર રૂટ શું થાય તો 3 થાય. તો 4નું સ્ક્વેર રૂટ 2, 9નું સ્ક્વેર રૂટ 3, એટલે 2:3 is the final ratio. સબ ડુપ્લિકેટ રેશિયો જેને તરીકે ઓળખવામાં આવે છે. સબ ટ્રિપ્લિકેટ રેશિયો તો હવે તો ખબર પડી જ જાય કે ટ્રિપ્લિકેટમાં ક્યુબ રૂટ કરવાનું હોય કે ઇફ a is to b is given, then cube root of a is to cube root of b is sub triplicate ratio. ફોર એક્ઝામ્પલ, 8:27 કરીને કોઈ રેશિયો આપેલો હોય તો તેનું તમારે પહેલાં ક્યુબ રૂટ ફાઇન્ડ કરવું પડે. તો 8નું ક્યુબ રૂટ થાય 2, 27નું થાય 3. તો આ રીતે તમને સબ ટ્રિપ્લિકેટ રેશિયો મળે. એન્ડ દેન 6th નંબરનો પાર્ટ છે ઇન્વર્સ રેશિયો. ઇફ a is to b is given, then b is to a is a inverse ratio. એટલે કે તમને a is to b આપેલું હોય, ફોર એક્ઝામ્પલ 2:3 તમને આપેલું છે તો એનું ઇન્વર્સ રેશિયો શું થાય તો 3:2.
ઉલટાવી દેવાનું. નેક્સ્ટ 7th પાર્ટ ઇઝ રેસિપ્રોકલ રેશિયો. તો રેસિપ્રોકલ રેશિયો શું છે કે ઇફ a is to b is given then 1/a is to 1/b is a reciprocal ratio. ફોર એક્ઝામ્પલ તમને 2:3 અગેન કંઈક આપેલો છે રેશિયો, તો તેનું રેસિપ્રોકલ રેશિયો શું થાય તો 1/2 is to 1/3 એનું રેસિપ્રોકલ રેશિયો છે. હવે આ પોતે ઇન્વર્સ પણ છે, એ આપણે ચેક કરી લઈએ. હવે રેશિયો ન્યુમરેટર ડિનોમિનેટરમાં પુટ થાય એટલે 1/2/1/3 એટલે આ ઉલટાવી દેવાનું આપણે, અને ન્યુમરેટરનો ડિનોમિનેટર આવશે ડિનોમિનેટરમાં એટલે 3 ન્યુમરેટરમાં જાય, 2 આવે ડિનોમિનેટરમાં એટલે 3:2 આન્સર મળ્યો. તો હતું શું ક્વેશ્ચનમાં 2:3 હતા, લાસ્ટમાં પાછા આપણને મળ્યા શું 3:2. દેટ મીન્સ રેસિપ્રોકલ ઇઝ ઓલ્સો ઇન્વર્સ રેશિયો. ઓકે.